જય સીતારામ મિત્રો, ખૂબ દુઃખ થાય છે। આજે સવારમાં વહેલા જ મારામાં કોઈનો ફોન આવ્યો અને મને કહ્યું કે ગોવિંદભાઈ, આપણા ગુજરાતના જાણીતા લોકગાયક પોપટજી ઠાકોર એમને રાત્રે હૃદય હુમલાના કારણે અટકાવવાથી એમનું અવસાન થયું છે। મિત્રો, આ સાંભળીને હું તરત જ એમના વતન પહોંચ્યો વાલપરા, અને આ ઘટના જોઈને ખૂબ દુઃખ થયું। કારણ કે મિત્રો, આપણા ગુજરાતના જાણીતા લોકગાયક અને એમ કહેવાય કે આજથી 25 વર્ષથી લોકગાયક સંગીત લાઇનની અંદર પોપટજી ઠાકોર, જેને આગવી ઓળખાણ લગ્ન ગીત, ભજન અને અનેક ગીતો આપ્યા છે, એવા પોપટજી ઠાકોર આજે એમ કહેવાય કે આપણી વચ્ચે નથી રહ્યા। ખરેખર શ્રદ્ધાંજલિ આપતા શબ્દ ખૂટે છે, પણ ભગવાન તેમના દિવ્ય આત્માને ખૂબ શાંતિ સદગતિ આપે તેવી ઈશ્વર પરમાત્માને પ્રાર્થના કરું છું। અને આ દુઃખ ખરેખર મને ખૂબ લાગે છે, કારણ કે આજે અમારા કાંકરેજ તાલુકાનું ઘરેણું એટલે કે વાલપરા પોપટજી ઠાકોર આજે આપણી વચ્ચે નથી રહ્યા। પણ આ સાંભળીને, આ ઘટના જોઈને આપણને ઘણું બધું દુઃખ થાય છે, પણ છતાંય ઈશ્વર પરમાત્માને, ભગવાનને ગમે તે સાચું, ભગવાનને પ્રાર્થના કરું છું કે તેમના દિવ્ય આત્માને ખૂબ શાંતિ સદગતિ આપે। જય શ્રી રામ, જય શ્રી રામ, જય સીતારામ। મિત્રો, ખૂબ દુઃખ થાય છે। આજે સવારમાં વહેલા જ મારામાં કોઈનો ફોન આવ્યો અને મને કહ્યું કે ગોવિંદભાઈ, આપણા ગુજરાતના જાણીતા લોકગાયક પોપટજી ઠાકોર એમને રાત્રે હૃદય હુમલાના કારણે અટકાવવાથી એમનું અવસાન થયું છે। મિત્રો, આ સાંભળીને હું તરત જ એમના વતન પહોંચ્યો વાલપરા, અને આ ઘટના જોઈને ખૂબ દુઃખ થયું। કારણ કે મિત્રો, આપણા ગુજરાતના જાણીતા લોકગાયક અને એમ કહેવાય કે આજથી 25 વર્ષથી લોકગાયક સંગીત લાઇનની અંદર પોપટજી ઠાકોર, જેને આગવી ઓળખાણ લગ્ન ગીત, ભજન અને અનેક ગીતો આપ્યા છે, એવા પોપટજી ઠાકોર આજે એમ કહેવાય કે આપણી વચ્ચે નથી રહ્યા। ખરેખર શ્રદ્ધાંજલિ આપતા શબ્દ ખૂટે છે, પણ ભગવાન તેમના દિવ્ય આત્માને ખૂબ શાંતિ સદગતિ આપે તેવી ઈશ્વર પરમાત્માને પ્રાર્થના કરું છું। અને આ દુઃખ ખરેખર મને ખૂબ લાગે છે, કારણ કે આજે અમારા કાંકરેજ તાલુકાનું ઘરેણું એટલે કે વાલપરા પોપટજી ઠાકોર આજે આપણી વચ્ચે નથી રહ્યા। પણ આ સાંભળીને, આ ઘટના જોઈને આપણને ઘણું બધું દુઃખ થાય છે, પણ છતાંય ઈશ્વર પરમાત્માને, ભગવાનને ગમે તે સાચું, ભગવાનને પ્રાર્થના કરું છું કે તેમના દિવ્ય આત્માને ખૂબ શાંતિ સદગતિ આપે। જય શ્રી રામ, જય શ્રી રામ।